આજે હું તમને શીખડાવીશ આવી રીતે પિઝા બનાવાય। અરે ભેગું થાને ભાઈ। એક નાનકડું ચાકુ લઈને 2-3 કિલો ડુંગળી ટમેટા મરચાં સુધારી નાખવાના। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? પછી લઈ લેવાની 2 કિલો મકાઈ। એક નોન સ્ટિક લઈને એમાં 3 લીટર તેલ નાખી દેવાનું। ऐसा लगा मेरा मजाक। પછી એમાં એડ કરી દેવાની ઓનિયન। તેલ જોડે બરાબર મિક્સ કરીને એમાં મકાઈ એડ કરી દેવાની। પછી એમાં એડ કરી દેવાના કેપ્સિકમ। પછી એને મિક્સ કરી દેવાનું। ટમેટાને ખોટું ન લાગી જાય એટલે એને એડ કરી દેવાના। પછી લઈ લેવાના જાજા બધા દાડમ, પણ એને સેમાં એડ નહીં કરવાના, ડાયરેક્ટ ખાઈ જવાના। इतने तेजस्वी लोग हैं हमारे पास। ડુંગળી ટમેટા મરચામાં એડ કરી દેવાનો મસાલો। પછી લઈ લેવાનો કિશનભાઈનો કેચઅપ। વેજીટેબલમાં 2-3 કિલો કેચઅપ એડ કરી દેવાનો। પછી એને બરાબર મિક્સ કરી દેવાનું। નોન સ્ટિકની લોઢી લઈને એમાં નાખી દેવાનો રોટલો। પછી એમાં કિશનભાઈનો કેચઅપ એડ કરી દેવાનો। બટર પોલિશ કરતો હોય એમ કેચઅપ પોલિશ કરવાનું। પછી એના ઉપર ડેકોરેટ કરી દેવાના વેજીટેબલ। પછી એમાં 2 કિલો ચીઝ એડ કરી દેવાનું। ચીઝ એડ કરીને એનો એક સ્નેપ લઈ લેવાનો। हाँ ये कर लो पहले। પિઝાને ઠંડી ન લાગી જાય એટલે એને ઢાંકી દેવાનું। मस्त जोक मार। 2-3 મિનિટ વેઇટ કર્યું તે બની ગયા આપણા પિઝા। પછી એને 4 ભાગમાં વેચી દેવાના। વન્સ મોર મેડ બાય મી એવો સ્નેપ લઈ લેવાનો। આપણે પિઝા ખાઈ લઈએ ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો।